અકોટા સ્થિત ઉર્મી સોસાયટીમાં આવેલ કદમ આંખની હોસ્પિટલ અને ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક ડોક્ટર સુભાષ કદમે આંખમાં થતા નાસુર અને વેલના ઓપરેશન સંદર્ભે આયોજિત પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. બદલાતી રહેણીકરણી અને વાતાવરણને કારણે આંખોના રોગો પણ વધવાની સંભાવનાઓ રહેલી છે. ત્યારે કેટલીક વખત આંખમાં નજીવો દુખાવો, નસમાં લોહી દેખાવું જેવી નાની બીમારીઓમાં આપણે દુર્લક્ષ સેવતા હોય છે, જે મોટા રોગને આમંત્રણ આપતું હોવાથી દર્દીને ઓપરેશનની પણ ફરજ પડતી હોય છે. ત્યારે શહેરના જાણીતા આંખના સર્જન ડોક્ટર સુભાષ કદમે છેલ્લા 10 વર્ષથી ઓપરેશન વગર નાસુરની સારવાર આપવામાં સફળતા પ્રાપ્ત કરી છે. જ્યારે વેલ નામના રોગમાં પણ ડોક્ટર સુભાષ કદમે દવાઓ દ્વારા વેલ રોગને આંખમાં યુટર્ન આપતા રોગ ફરીથી થવાની શક્યતા નહિવત રહેતી હોય છે. ત્યારે કદમ આંખની હોસ્પિટલમાં સારવાર લીધેલ દર્દીઓ પણ ડોક્ટર સુભાષ કદમની આગવી સૂઝબૂછને લઈ ઓપરેશન વગર રોગ મટાડતા હોવાથી તેમની કામગીરી બિરદાવી હતી. તો ડોક્ટર સુભાષ કદમે નાસુર અને વેલ જેવા આંખોમાં થતા રોગો સંદર્ભે પત્રકાર પરિષદમાં પત્રકારોને માહિતી આપી હતી. તો એમાં જેટલો ફેકો પાવર ઓછો એટલો આંખને નુકસાન ઓછું અને જલ્દી આંખ સારી થઈ જાય. તો એ માટે આ મારી જે ક્રશ ટેકનિક છે, ક્રશ એન્ડ ચોપ, એના બહુ મદદ થાય છે. પછી એમાં એવું પણ છે કે બીજા ટેકનિક છે. પહેલા જે ચાલુ કર્યું તો ટેકનિકમાં એવું નથી કે કોઈ પણ સ્ટેપમાં ફેકો પાવર નથી વપરાતો. મારી એમાં પહેલા તમે 2 ટુકડા કર્યા પછી એના પાછળ જઈને જે ટુકડા કરી નાખો પછી ટુકડાને બહુ ઓછો ફેકો પાવર લાગે. હા, એટલે આંખમાંથી સલામતી ખરી. એ લોકો DCRમાં આ જાડુ બોન તોડતા હતા, થીક બોન, અને અંદર પછી જાય પછી 2 ફ્લેપ કરે ને એ લગભગ 1.5 કલાકની સર્જરી હતી, જેમાં બ્લીડિંગ બહુ થાય અને કોમ્પ્લિકેશન્સ એટલા થયા છે કે ઇવન ડેથ હેઝ બીન રિપોર્ટેડ બીકોઝ ઓફ ધ બ્લીડિંગ એન્ડ ઓલ ધેટ. તો મેં શું શોધ્યું કે આટલા થીક બોન ને એ કરવાનું, તો એના બદલે થીન બોન મેં શોધી કાઢ્યો. એક ટ્રેક કે જે લેક્રિમલ બોન છે એ થીન છે, એને મેં એક પ્રોબથી ટક 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 કરીને ખલાસ કર્યો, આંખમાં ખોલી દીધું. હવે આ પેસેજ ખુલ્લો રહે એના માટે દવાઓ છે, મિટોમાઇસિન સી છે, ઇન્જેક્શન ટ્રાન્સોલોન છે, એવું બધું આપીને એ ટ્રેક ચાલુ કર્યો. તો એમાં મને બહુ સફળતા મળી છે. અને આ 6 વર્ષ પછી પહેલી વાર મેં એવી શોધ કરી છે કે DCRનું ઓપરેશન એટલે નાસુરનું ઓપરેશન કરતા નહીં. અમારા હોસ્પિટલમાં તો 3 વર્ષમાં નાસુરનું ઓપરેશન થયું જ નથી. અમે આ જ ટેકનિકથી કરીએ છીએ. એ OPD પ્રોસિજર છે અને 5 જ મિનિટ કે 7 જ મિનિટમાં પૂરું થાય છે. અને એ પ્રોબથી ખોલ્યા પછી અમુક એક દિવસ સુધી એને દર્દીઓને પેલો ટ્રેક ચાલુ રહે એટલા માટે દવાઓને નાખવું પડે. ડીકન્જેસ્ટિવ ઓટ્રિવિનના ડ્રોપ્સ આવે છે અને મિટોમાઇસિન સી આવે છે, એવું બધું કરવું.